અંકલેશ્વર વાડિયા રોડ પર આવેલી યુપીએલ યુનિવર્સિટી સામે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર ચાલકે યુનિવર્સિટી બહાર પાર્ક કરેલા વાહનોને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું હતું। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર યુપીએલ યુનિવર્સિટીની સામે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક ટેન્કર બેકાબુ બન્યું હતું અને યુનિવર્સિટી બહાર પાર્ક કરેલ અનેક વાહનોને અડફેટે લીધી હતી। ઘટનામાં વાહનોને ભારે નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। જોકે યુનિવર્સિટીની બસે પણ જે પ્રકારે ટર્ન લઈને યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો તે પણ ગંભીર નોંધ લેવા જેવી બાબત રહી હતી। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેમાં ટેન્કર તેના નિત્યક્રમ મુજબના રસ્તા પર ચાલતું દેખાઈ રહ્યું છે અને અકસ્માત સમયે યુનિવર્સિટીની બસ પણ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ બસનો આ બાદ બચાવ થતા મોટી દુર્ઘટના થઈ હતી। સમગ્ર ઘટનામાં બસના ચાલકે યુનિવર્સિટીના ગેટ તરફ બસ વાળી હતી, જેને લઈને કદાચ ટેન્કર ચાલકે ટેન્કર પરથી કાબુ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। ટેન્કર ચાલકે કયા કારણસર વાહન પર કાબુ ગુમાવ્યો હતો તે દિશામાં તો હવે પોલીસ તપાસમાં સામે આવશે। જો કે સ્થાનિકોમાં અકસ્માતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વ્યસ્ત માર્ગ પર ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવા તેમજ માર્ગ સલામતીના પગલાં વધુ કડક બનાવવાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય બાબત છે કે જે પ્રકારે કેટલીક શાળા અને કોલેજોમાં ચાલતી બસો પણ જે પ્રકારે માર્ગો પર દોડતી હોય છે અને જે પ્રકારે શાળાના પ્રવેશ કે કોલેજના પ્રવેશ દ્વાર પરથી તેઓ તાત્કાલિક ટર્ન લઈને બહાર કે યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા હોય છે, તેના પર પણ હવે પોલીસે નજર રાખવી જ રહી।